Hello artists, welcome to How to Become an Actor series નો episode 2. Today we talk about it profile. What is profile? હવે ઘણી જગ્યાએ તમે સાંભળ્યું છે કાસ્ટિંગ ડિરેક્ટર ના મોઢે કે આર્ટિસ્ટ ના મોઢે કે મને પ્રોફાઇલ શેર કરો કે મેં કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર ને પ્રોફાઇલ શેર કરી કે પછી તમને આવતું કે તમે આર્ટિસ્ટ છો તો તમને તમારી પ્રોફાઇલ તમે શેર કરી દો કાસ્ટિંગ ડિરેક્ટર ને. બટ આ પ્રોફાઇલ છે શું? પ્રોફાઇલ એક એવી વસ્તુ છે કે કોઈ પણ મૂવી, ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં એઝ અ આર્ટિસ્ટ તરીકે જો તમારે કામ કરવું હોય તો તમારે તમારી પ્રોફાઇલ બનાવવી પડે છે. પ્રોફાઇલ બનાવવા માટે કરવાનું શું હોય છે તો હું તમને જણાવી દઈશ કે પ્રોફાઇલ એક રિઝ્યુમ જેમ જ હોય છે. તમારે તમારી પ્રોફાઇલમાં નામ, એજ, હાઇટ, લોકેશન અને એક્સપિરિયન્સ લખવાનો હોય છે. હવે લોકેશન અને એક્સપિરિયન્સમાં બે જે એકદમ ફ્રેશર છે જેને કોઈ દિવસ પ્રોફાઇલ નથી બનાવીને ઓલમોસ્ટ એ લોકો ભૂલ શું કરે છે ખબર છે કે ભાઈ એક્સપિરિયન્સમાં યસ અને નો લખે છે. નહીં, એમ નહીં લખવાનું. એક્સપિરિયન્સમાં તમારે ફ્રેશર આર્ટિસ્ટ લખી નાખો અથવા તો ફ્રેશર ખાલી એટલું કરી નાખો તો બી ચાલશે. અને લોકેશનમાં તમે લોકો ઓલમોસ્ટ કઈ ભૂલ કરો છો ખબર છે? તમે લોકો તમારા ઘરનું એડ્રેસ લખી નાખો છો. આ વસ્તુ ન કરો. લોકેશનમાં તમારે તમારું સ્ટેટ અને તમે કયા સિટી કે કોઈ ગામડે રહેતા હોય તો ગામડાનું નામ ઈ તમારે લખવાનું હોય છે. તમારું નહીં કે એડ્રેસ લખવાનું હોય છે. ને એક્સપિરિયન્સમાં મેં તમને કીધું એમ ફ્રેશર આર્ટિસ્ટ અથવા ફ્રેશર તરીકે લખી નાખો. અને જો તમારે એક્સપિરિયન્સ થયો હોય કોઈ પણ પ્રોજેક્ટમાં અથવા તો તમે કોઈ થિયેટર કરેલું છે તો તમે પ્રોજેક્ટમાં કામ કરેલું તો એ પ્રોજેક્ટની વર્ક લિંક તમારા પ્રોફાઇલ સાથે અટેચ કરી નાખો. એટલે કાસ્ટિંગ ડિરેક્ટરને તમારું વર્ક જે કરેલું છે એનો વિડીયો એ દેખાઈ આવે છે. એન્ડ બીજું કહેવાનું એ કે સાથે આ પ્રોફાઇલ તમારે વોટ્સઅપમાં જ બનાવીને એમને સેન્ડ કરવાની રહે છે. નહીં કે સાયબર કાફે ન પહોંચી જતા. આ કોઈ જેમ રિઝ્યુમ બનાવવા તમે સાયબર કાફે જાઓ છો એ રીતનું હોતું નથી. તમારે આ બધી ડિટેલ્સ તમારે વોટ્સઅપમાં લખીને કાસ્ટિંગ ડિરેક્ટરને સેન્ડ કરવાની હોય છે. આટલું લખ્યા બાદ તમારે કાસ્ટિંગ ડિરેક્ટરને 3 કે 4 પિક્ચર તમારે સેન્ડ કરવાના રહે છે. હવે જો હું તમને પિક્ચરમાં કહી દઉં કે કઈ રીતના તમારા ફોટોસ તમે શેર કરવાના હોય છે. 3 થી 4 ફોટો સેન્ડ કરજો. એમાં એક હાફ કરજો, એક ફૂલ કરજો અને જે નેચરલ લુક વાળો છે એ જ કરજો. હવે ઘણા લોકો એ રીતની ભૂલ કરતા હોય છે કે ખાસ કરીને ફિમેલ આર્ટિસ્ટ એકદમ યંગ અને સારું વધારે બ્યુટીફુલ દેખાવા માટે એ લોકો ફિલ્ટર વાળા ફોટા એમને સેન્ડ કરી દેતા હોય છે. તો યાર આ વસ્તુ તમે લોકો ન કરો. કોઈ પણ મેલ યા ફિમેલ તમે જો જે વિડીયો આ વોચ કરતા હોય છે બટ તમે લોકો આ વસ્તુ ન કરો. તમારા ફિલ્ટર વગરના જે નેચરલ લુક છે એ લુક જ મોકલો. બીકોઝ સ્ક્રિપ્ટ પ્રમાણેનો જે લુક છે એ જ સિલેક્શન થશે. ઘણી વખત એવું થાય છે કે તમે ફિલ્ટર કરેલી વસ્તુ મોકલી તો દો છો પણ જ્યારે લાઈવ ઓડિશન દેવા કે તમને શૂટ ઉપર બોલાવવામાં આવે છે ને ત્યારે એને જે રીતનો લુક જોતો હોય છે ને એ રીતનો લુક બિલકુલ હોતો નથી. જેથી કાસ્ટિંગ ડિરેક્ટર તમને કદાચ ખીજાશે પણ ખીજાય તે 100% ખીજાય. બીકોઝ આ રીતનું નથી ચાલતું અને તમારું શૂટ તમને પોસ્ટપોન કરી દેવામાં આવે છે અને બીજી વખત તમને કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર ચાન્સ નહીં આપે. એટલે જે છે એવા નેચરલ પિક્ચર જ તમે કાસ્ટિંગ ડિરેક્ટરને સેન્ડ કરજો. જે બીજી ભૂલ હું તમને કહું ને તો ઓલમોસ્ટ જે આ એકદમ ફ્રેશર નવા આર્ટિસ્ટ છે ને એ જે સૌથી વધારે ભૂલ કરતા હોય ને તો ફોટો સેન્ડ કરવા. અરે બોસ મેડમ તમે લોકો યાર 10 થી 15 ફોટો સેન્ડ કરો છો કાસ્ટિંગ ડિરેક્ટરને. ઈ નો કરો. બીકોઝ ઈ લોકો 3 થી 4 જ ફોટો જોશે અને તમારા જે 10 થી 15 ફોટો સેન્ડ કરેલા જો જોશે ને તો એ લોકો તમને બ્લોક કરી દેશે. બીજી વખત કોન્ટેક્ટ એ નહીં કરે. તમારું સિલેક્શન થતું હશે ને બોસ તો બી ઈ નહીં કરે. બીકોઝ એ વસ્તુ એમને બહુ ઇરિટેટ કરે છે. એટલે તમે છે ને એમને ફક્ત ને ફક્ત 3 અથવા 4 એટલા જ ફોટા મોકલો અને બને ત્યાં સુધી એકદમ નેચરલ લુક વાળા જ ફોટા સેન્ડ કરવાના. અને પાછળ એકદમ વ્હાઈટ બેકગ્રાઉન્ડ અથવા બ્લેકમાં હોય અથવા ગ્રીનમાં હોય એવા બેકગ્રાઉન્ડમાં કરતા રહેજો. ઘણી વખત આપણે ઘણા સેલ્ફી અને ઘણા ફ્રેન્ડ્સ સાથે જે ફોટો સેન્ડ કરે છે એ ભૂલ ન કરતા. સેલ્ફી એક નિયમ છે કાસ્ટિંગનો કે સેલ્ફી વસ્તુ અલાઉ નથી હોતું. ક્યારેય કાસ્ટિંગ ડિરેક્ટરને સેલ્ફી નો મોકલવી. ઘણા લોકો આ ભૂલ છે ને કર્યા જ કરે છે, રિપીટ બહુ કરે છે. મારે ખુદને હું જ્યારે ઘણી વખત કાસ્ટિંગનું નાના મોટું કામ લેતો હોઉં છું ત્યારે ઘણી વખત સેલ્ફી મોકલા કરે છે. એક સેલ્ફી અને પીડીએફ પ્રોફાઇલ કરીને નો મોકલવી. તમે જે પણ મોકલો છો એ તમે ડાયરેક્ટ વોટ્સઅપમાં સેન્ડ કરી દો. આ રીતની પીડીએફ કરીને નો મોકલો. અને જે રીતના મેં તમને કીધા પિક્ચર્સ નોલેજ તમને કીધું
એ રીતના જ સેન્ડ કરવા પ્લીઝ. બસ બની ગઈ છે તમારી પ્રોફાઇલ. તમે કાસ્ટિંગ ડિરેક્ટરને આ ડિટેલ્સ અને ફોટા કરી નાખ્યા સેન્ડ. હવે કાસ્ટિંગ ડિરેક્ટરનો આન્સર આવશે કે ડિયર આર્ટિસ્ટ, તમારો ઇન્ટ્રોડક્શન વિડીયો મોકલો. ઇન્ટ્રોડક્શન વિડીયો બહુ જ જરૂરી હોય છે દરેક આર્ટિસ્ટ માટે. અને ઇન્ટ્રોડક્શન વિડીયો અને આ જે પ્રોફાઇલનું બેઝ છે ને, એ એક્ટર બનવા માટેનું પેલું પગથિયું છે. હવે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં તમારે જે તમે ડિટેલ્સ લખી છે ને બોસ, એ ડિટેલ્સ જ તમારે બોલવાની છે. બટ તમારે લેવાનો છે કેમેરો, તમારો મોબાઈલ, સ્ટાર્ટ કરવાનો છે વિડીયો અને બોલવા માંડવાનું છે કે મારું નામ, મારી એજ, મારી હાઈટ, મારું લોકેશન, મારો એક્સપિરિયન્સ, આઈ નો કે એટલી લેંગ્વેજ મને આવડે છે, એ લેંગ્વેજ, અને તમારી રાઈટ પ્રોફાઇલ, તમારી લેફ્ટ પ્રોફાઇલ, તમારું ફ્રન્ટ પ્રોફાઇલ, એટલું જ કરવાનું છે. અને આ તમારી પ્રોફાઇલ થઈ ગઈ રેડી. બટ આ જેટલું સહેલું દેખાય છે ને એટલું સહેલું નથી હોતું. આ પ્રોફાઇલ તમારી, તમે જે વિડીયો બનાવવાનો છો ને એના ઉપરથી તમારો એક્ટ નક્કી થાય છે. તમારી કોન્ફિડન્સ, તમારો જે કાસ્ટિંગ ડિરેક્ટરો જોવે છે એ તમારા એક્ટ પર લાગુ પડતો હોય, એના પરથી તમારું સિલેક્શન થતું હોય છે બોસ, કે નહીં સ્ક્રિપ્ટ પ્રમાણે, પ્રોજેક્ટ પ્રમાણે, કેરેક્ટર પ્રમાણે આ આર્ટિસ્ટ ઓકે છે. તો બસ તમે તમારો ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવો, તમારું બેસ્ટ આપો ઇન્ટ્રોડક્શન વિડીયોમાં. યસ, ઓફકોર્સલી તમારે ઇન્ટ્રોડક્શન વિડીયો ખાલી ને ખાલી તમારા કેમેરામાં અહીંયા સુધી જ નથી બનાવવાનો રહેતો, તમારે કાસ્ટિંગ ડિરેક્ટરને પણ સેન્ડ કરવાનો હોય છે. એન્ડ તમે જ્યારે અને જ્યાં ઓડિશન દેવા માટે જશો, જે પણ પ્રોજેક્ટ માટે, એમાં તમારે તમારો આ ઇન્ટ્રોડક્શન વિડીયો, આ ઇન્ટ્રો આ રીતે જ દેવાનો છે. એન્ડ ઇન્ટ્રોડક્શન વિડીયો દીધા બાદ તમારે કોઈ એક્ટ, જો તમે ઓડિશન દેવા જશો ત્યાં સ્ક્રિપ્ટ છે તો ઇટ્સ ઓકે, નહીતર પછી તમારે તમારી રીતે કોઈ પણ મૂવીનો કે પછી કોઈ સ્ક્રિપ્ટ પ્રમાણેનો મોનોલોગ તમારી રીતે તૈયાર કરીને જવાનો છે. મોનોલોગ એટલે કહી દો કે તમારે એક નાનો અમથા 1 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ જેટલાનો કોઈ એક્ટ હોય, જેમાં તમે ઓડિશન આપી શકો, તમારે એ પરફોર્મન્સ કરી શકો, એ પરફોર્મન્સ દેવાનું હોય છે. તો બોસ તમે ઇન્ટ્રોડક્શન વિડીયો અને એક મોનોલોગ તૈયાર કરીને રાખી દેજો, પછી જ ઓડિશન દેવા જાજો. અને હા, જ્યારે વિડીયો બનાવો ત્યારે ઇન્ટ્રોડક્શન વિડીયોની સાથે અથવા ઇન્ટ્રોડક્શન વિડીયો પૂરો કર્યા બાદ તમારો એક મોનોલોગ એક્ટ વાળો વિડીયો બનાવી નાખજો. કાસ્ટિંગ ડિરેક્ટર તમારી એક્ટિંગ જોશે તો એ તમારા મોનોલોગ વિડીયો ઉપર જ જોશે. તમે તમારી રીતે કોઈ પણ જાતનો મોનોલોગ લઈ શકો છો. મેલ છે તો એ મેલનો મોનોલોગ લેશે, ફિમેલનો, જો ચાઇલ્ડ છે તો ચાઇલ્ડ પોતાનો અલગથી મોનોલોગ લેશે. આ રીતનો પોતાનો ડાયલોગ અલગ રીતે પ્રેક્ટિસ કરતા રહો. ફેસ ઉપર બને એટલો કોન્ફિડન્સ રાખો. તો બોસ આ હતો આપણો પ્રોફાઇલ ડિટેલ્સ વાળો વિડીયો. જો કદાચ તમને કોઈને આ મારી થિયરિકલી વાત ન સમજાતી હોય તો હું મારી પોતાની પ્રોફાઇલ વાળો વિડીયો શેર કરીશ યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં. તમારે આ વિડીયો જો જોવો હોય તો મને ઇન્સ્ટા, યુટ્યુબમાં લાઈક, શેર અને ફોલો કરી લ્યો. અને જો તમને પ્રોફાઇલ વિશે કંઈ ખબર હતી, આવું નોલેજ હતું, તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો. અને સાથે એ પણ વાત કે હવે આપણી આવનારી ઘણી બધી ફિલ્મોની ઓડિશન અપડેટો, કાસ્ટિંગ અપડેટો આવવાની ચાલુ થઈ ગઈ છે. તમે તમારો વિડીયો બનાવીને, પ્રોફાઇલ બનાવીને મને ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી દો. હું તમારી પ્રોફાઇલ જોઈશ. જો તમારા રિલેટેડ કોઈ વર્ક આવે છે, તમારું સિલેક્શન થાય છે, તો તમને હું શ્યોરલી DM કરીશ. એ સાથે મારા આવનારા નવા વિડીયો જોવા માટે મારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સાથે જોડાયેલા રહો.